તો હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। પાકિસ્તાનની જેલમાં મોત થયેલા ગીર સોમનાથના માછીમારનો મૃતદેહ લવાયો છે। તો મૃતક માછીમાર કોડીનાર તાલુકાના નાનાવાડા ગામનો વતની છે, જેમાં થોડા દિવસો અગાઉ પાકિસ્તાનની જેલમાં હાર્ટ એટેકથી માછીમારનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું। તો પાકિસ્તાનની જેલમાં મોત થયેલા ગીર સોમનાથના માછીમારનો મૃતદેહ લવાયો છે। મૃતક માછીમાર કોડીનાર તાલુકાના નાનાવાડા ગામનો વતની હતો। સંવાદદાતા દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। પાકિસ્તાનની જેલમાં વાત કરીએ કે એક માછીમારનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। ચોક્કસ જણાવી દઉં કે ભારતીય માછીમાર છે જે તે દરિયા સીમા ઓળંગીને માછીમારી કરવા જતા પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા તેમને બંદીવાન બનાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા। ત્યાં થોડા દિવસો પહેલા જ આ માછીમારનું તેમાં મોત થયું હતું અને મોતનું કારણ હાર્ટ એટેક સામે આવ્યું હતું। ત્યારે આ જે માછીમારનો મૃતદેહ છે તેના માદરે વતન ખાતે મોડી રાતના જ લાવવામાં આવ્યું હતું। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના નાનાવાડા ગામનો તે વતની હતો અને તેના માદરે વતને ફિશ વિભાગના જે દીક્ષિત, માહિતી બદલ આપનો આભાર।